અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે આજે એક ભયાનક ઘટના બની હતી, જ્યાં 60 વર્ષીય આધેડ પર જીવલેણ હિંચકારો હુમલો થયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રહેવાસી દિનેશભાઈ સોલંકી પર બગસરા તાલુકાના સાપર સુડાવડ ગામના શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો। હુમલામાં દિનેશભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી છે। હુમલાખોરોએ તેમને કુહાડી વડે માર મારતા તેમનું એક પગ કાપી નાખ્યું હતું, જ્યારે બીજા પગમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। હુમલા બાદ આરોપીઓ શખ્સો ઇકો ગાડીમાં ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં દિનેશભાઈના 2 શાળા સહિત આશરે 12 જેટલા શખ્સો સામેલ હોવાનું બહાર આવ્યું છે। હુમલાનો ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિગત વેરઝેર કે જૂના વિવાદને કારણે આ ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। દિનેશભાઈ સોલંકીને સ્થાનિક લોકોએ તાત્કાલિક ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમનો ઉપચાર ચાલુ છે। ઘટનાની જાણ થતાં અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો તરત જ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી રહી છે। અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે હુમલાની ઘટના ગંભીર છે। હાલમાં ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓની ઓળખ કરી છે અને તેમની ધરપકડ માટે અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે। ઘટનાના મૂળ કારણની તપાસ ચાલુ છે। હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધખોળ માટે તીવ્ર પ્રયાસો શરૂ કરી દીધા છે। આ બનાવને કારણે અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। વડિયા તાલુકાના અરજણસુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકી નાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા 2 ઇકો ગાડીમાં લગભગ 12 થી 13 જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ। તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ। હાલમાં જે પણ ભોગ બનનાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે। આગળ કાર્યવાહી ચાલુ છે।